દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં એક ચીટિંગ તેમજ એક ફોર્જરી લગતનો ગુનો દાખલ થયેલો હતો. જે ગુનાની હકીકત જોતા તેમાં જે મુખ્ય આરોપી હતા તેમને એક સુયોજિત કાવતરું રચેલું હતું, જેમાં મુખ્ય આરોપી તરીકે અઝીમ મુલ્લા તથા અક્ષયભાઈ સોની અને અઝીમ મુલ્લા જે બંને આરોપીઓએ એક્સિસ બેંકમાં અલગ અલગ વ્યક્તિઓના નામે એક લોન અપાવવાનું કાવતરું રચેલું હતું. જે લોનમાં એમને ગોલ્ડ સિક્યોરિટી પેટે તેઓ સ્વીકારતા હતા. જે ગોલ્ડ ઓછી ગુણવત્તાવાળું હોવા છતાં પણ જે અક્ષય સોની હતા તેઓ બેંકના વેલ્યુઅર હોય તેમણે પણ ઓછી ગુણવત્તાવાળું સોનું હોવા છતાં પણ તેમને હાઈ વેલ્યુવાળું સોનું બતાવીને તેમને લોન પાસ કરાવેલી હતી. આ કાવતરામાં કુલ 10 આરોપીઓ સામેલ છે, જેમાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાંથી 7 આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવેલ છે, તેમજ 2 આરોપીઓના હાલ રિમાન્ડ ઉપર છે. આરોપીઓના નામ છે અઝીમભાઈ મુલ્લા, અક્ષયભાઈ ગોરધનભાઈ ધાણક, પોતે સોની છે, તેઓ બેંકના વેલ્યુઅર હતા અને તેમને પણ ખોટી વેલ્યુએશન કરીને બધાને લોન અપાવેલી હતી. તેમના લાગતા વળગતા મિત્રો અને જે બીજા અન્ય સાથીદારો હતા એમના નામ છે અકીબ આઝીમ મુલ્લા, પછી મુસ્તફા નસીર શેખ, ભીમ વાસુદેવ બિજલી, ભલાભાઈ નાથાભાઈ ખાંભલિયા, સોમાભાઈ ભીખાભાઈ નાંગેશ, કાદર રહીમા બીબી અલી, રાજેશ ગોવિંદભાઈ ધોરિયા. આ તમામ આરોપીઓએ એક સાથે મળીને એક કાવતરું એવું રચેલું હતું કે તેમને ઓછી ગુણવત્તાવાળું સોનું બેંકમાં ગેરંટી રૂપે આપીને લોન સ્વીકારેલી હતી. જે બાબતે આ તમામ આરોપીઓને પણ કમિશન પેટે રૂપિયા મળેલા હતા. જે અક્ષયભાઈ સોની અને અઝીમ હાફિઝભાઈ મુલ્લા તેઓ આ તમામ ગુનાના મુખ્ય સૂત્રધાર હોવાનું માલુમ પડેલ છે, તેમજ હાલ આગળની તપાસ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે. સાહેબ, આરોપી કોણ ફરાર છે?